બેનર્જી વકીલના ડ્રેસમાં હાઈકોર્ટ પહોંચ્યા। પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ બાદ એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું છે। રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં વકીલના કાળા કોટ અને ગળામાં બેન્ડ પહેરીને હાજર થયા હતા। તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા અંગેની જાહેર હિતની અરજી પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે મમતા બેનર્જીએ પોતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। તૃણમૂલ કોંગ્રેસે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મમતા બેનર્જીનો કોર્ટમાં પ્રવેશતો વિડીયો શેર કર્યો છે। આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આપણા નેતા મમતા બેનર્જીએ આજે બંગાળમાં ભાજપ દ્વારા આચરવામાં આવેલી હિંસા વિરુદ્ધ કેસ લડવા માટે વ્યક્તિગત રીતે કોર્ટની મુલાકાત લીધી છે। પાર્ટીએ વધુમાં ઉમેર્યું કે મમતા બેનર્જીએ ફરી સાબિત કર્યું છે કે તેઓ મુશ્કેલીના સમયે બંગાળના લોકોને એકલા છોડતા નથી અને સત્ય તથા ન્યાય માટે તે હંમેશા લડતા રહેશે। જે રીતે મમતા બેનર્જી આજે વકીલના ડ્રેસમાં હાઈકોર્ટ પહોંચ્યા હતા એ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તેની સાથે અમારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।